નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, છેલ્લા માર્ચ મહિનામાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાંથી એવી ખોફનાક કહાનીઓ સામે આવી છે, ખોફનાક કિસ્સા એવા સામે આવ્યા છે. કદાચ એને સાંભળીએ તો આપણા પસીના છૂટી જાય. કોના ઉપર વિશ્વાસ કરવો, કોના ઉપર ભરોસો કરવો, કોને વાત કહેવી ના કહેવી, કોના જોડે રહેવું ના રહેવું, કંઈ જ ખબર ના પડે. નખત્રાણાનો કેસ જોઈ લો, એના પછી સુરતમાં એક બે કેસ આવ્યા અને અત્યારે એક કેસની ચર્ચા ચાલી રહી છે, બનાસકાંઠામાં શાંતાબેનનો કેસ. મિત્રો, શાંતાબેન એક એવા પરોપકારી ઇન્સાન જેમને એક આદત હતી કે બીજાની સેવા કરવાની, અને એ સેવા કેટલી ખતરનાક સાબિત થાય છે એમના માટે, એમના પરિવાર માટે. એક બીજાની મદદ કરવાની આદત કેટલી સાબિત થાય છે એમના માટે, એમના પરિવાર માટે અને એમના જીવ માટે. એવી કહાની છે આજે પાલનપુરથી સામે આવી છે શાંતાબેન. મિત્રો, તારીખ 22 માર્ચ 2026 રાતના લગભગ 10 વાગ્યા છે. ગુજરાતનું પાલનપુર શહેર ઊંઘી રહ્યું છે, પણ એક ઘરમાં ચીસો દબાયેલી છે. એક ઘરમાં એવું કંઈ થઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં પાલનપુરથી લઈને આખા ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બનવાનો છે. એક મહિલા જે પોતાના બાળકો માટે નાસ્તો લેવા નીકળી હતી, અચાનક ગાયબ થઈ જાય છે. અને પોલીસને પણ ક્યાં ખબર હતી કે 3 દિવસ પછી એક બંધ પડેલા ટ્રેક્ટરના શોરૂમના અંધારા બેઝમેન્ટમાં જે મળશે એ આ મહિલાની લાશ હશે. એ આખા ગુજરાતને હચમચાવી દેશે. શું આ માત્ર એક ગુમ થવાની ઘટના હતી કે પછી 80 તોલા સોનાની ચમક પાછળ છુપાયેલું હતું એક લોહિયાળ રાજ? મિત્રો, કહાની શરૂ થાય છે હનુમાન ટેકરી વિસ્તારની, પાલનપુરના. અહીં રહેતા હતા 36 વર્ષીય શાંતાબેન, જે પાલનપુરના જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ આકેડિયાવાળાના પત્ની હતા. અને મિત્રો, શાંતાબેનનું જીવન સાદું, પણ તેમની એક આદતે તેમને અજાણતામાં જ પોતાની મોતને નજીક લાવી દીધી. એ હતી બીજાની મદદ કરવાની આદત, પરોપકારની આદત. આપણે કહીએ છીએ ઘણી વખત કે ભાઈ મારો તો જીવ ના ચાલ્યો, મારો તો મદદ થઈ જાય, એવી આદત. ક્યારેક મિત્રો, તમારી સારાઈ, તમારી સચ્ચાઈ તમારી સૌથી મોટી દુશ્મન બની જાય છે આ જમાનામાં. એટલે ઘણી વખત કહીએ છીએ કે બહુ હારા રહેવું સારું નહીં. શાંતાબેન પાસે ઘણા દાગીના અને રોકડ હતા, ખાધે પીધે સુખી પરિવાર. તેમને ભરોસો રાખીને પોતાની એક ઓળખીતી મહિલા રેખાબેન રાઠોડને લગભગ 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા ઉધાર આપ્યા. રેખાબેન અને તેના પતિ તેજાભાઈ બકરી પાલનનો ધંધો શરૂ કરવા માંગતા હતા, ત્યારે તેમને મદદ કરી. પણ શું રેખાબેન એ ભરોસાને લાયક હતા કે નહીં? કે પછી તેની આંખોમાં માત્ર લાલચનું ઝેર તરી રહ્યું હતું? 22 માર્ચની સાંજ શાંતાબેને પોતાના પતિને કહ્યું કે તે બાળકો માટે નાસ્તો લેવા માટે બજારમાં જાય છે. નાસ્તો લેવા માટે બજારમાં નીકળ્યા, પણ રસ્તામાં એમને એક વાત પણ યાદ આવી કે ચલો ને થોડો રેખાબેનના ઘર બાજુ આંટો મારતો આવું અને મારા જે ઉધાર આપેલા પૈસા છે એની ઉઘરાણી પણ કરતી આવું. અને અંતે શાંતાબેન એવું વિચારીને રેખાબેનના ઘરે જાય છે. રેખાબેનને ફોન કરે છે અને તેમને પોતાની ફર્નિચરની દુકાન પર બોલાવ્યા. શાંતાબેનને, રેખાબેને એવું કહીને બોલાવ્યા કે બેન આવો, આપણે જૂનો હિસાબ છે ચૂકત કરી લઈએ અને હિસાબ કરી લઈએ અને આપણી લેવડ દેવડ પતાવી દઈએ. હિસાબ તો મિત્રો ચૂકત થવાનો હતો, પણ એ પૈસાનો નહોતો, એ હતો જાનનો. શાંતાબેન દુકાન પર પહોંચ્યા. રેખાબેને તેમને ખૂબ પ્રેમથી બેસાડ્યા, ચા પાણીનો ભાવ પૂછ્યો અને એક પ્રસાદ ઓફર કર્યો અને પ્રસાદના નામ પર કંઈક ખાવાનું આપ્યું. શાંતાબેનને ખબર નહોતી કે પ્રસાદમાં પોતાની મોતનો સામાન છે, એટલે એક નશીલી દવા પ્રસાદમાં ભેળવેલી હતી. જેવી દવાની અસર થઈ, શાંતાબેનની આંખો ભારે થવા લાગી. શાંતાબેન લથડિયા ખાવા લાગ્યા. શાંતાબેન બેભાન થઈ ગયા અને જમીન પર ઢળી પડ્યા. અને હવે શરૂ થાય છે એક ખોફનાક ખેલ જે આવનારા દિવસોમાં પૂરા ગુજરાતને હચમચાવી નાખવાનો હતો, આખા પાલનપુરને હચમચાવી નાખવાનો હતો. એ ખોફનાક ખેલ, અને જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જ્યારે રાત વીતી ગઈ અને શાંતાબેન ઘરે ના આવ્યા, ત્યારે એમના પતિ વસંતભાઈ ગભરાઈ ગયા. તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસ શરૂ કરી. પણ મિત્રો, શરૂઆતના 48 કલાક પોલીસને કંઈ હાથમાં લાગ્યું નહીં અને કોઈ એવો સુરાગ ના મળ્યો કે શાંતાબેન ક્યાં છે. પણ પોલીસે જ્યારે શાંતાબેનનો કોલ રેકોર્ડ તપાસ્યો, ત્યારે એક નંબર વારંવાર શાંતાબેનના કોલ હિસ્ટ્રીમાં દેખાતો હતો. એ નંબર હતો રેખાબેન રાઠોડનો. પણ મિત્રો, ગુનેગાર ગમે તેટલો હોશિયાર કેમ ના હોય, ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ના હોય, પણ એક દોરો એવો છોડીને જાય છે, એક ધાગો એવો છોડીને જાય છે જેથી પોલીસ એના સુધી પહોંચી જાય છે. અને જ્યારે પોલીસ અંતે રેખાબેન પાસે પહોંચી, ત્યારે રેખાબેને ખૂબ માસુમિયતથી પોલીસને કહ્યું કે હા, શાંતાબેન અહીંયા આવ્યા હતા
પણ થોડી વારે વાત થઈ અને વાત કરીને પછી પાછા જતા રહ્યા હતા. પણ મિત્રો પોલીસ બહુ હોશિયાર હોય છે. પોલીસને શક ગયો એમની વાત પર, એમની સ્ટાઇલ પર, એમના હાવભાવ પર, અને પોલીસે પાલનપુરના સીસીટીવી કેમેરા ખંગાલ્યા. અને એક સીસીટીવી કેમેરામાં શાંતાબેન રેખાબેનની દુકાનમાં ઘૂસતા તો દેખાયા, પણ બહાર જતા નહીં, બહાર નીકળતા નહીં. તપાસ દરમિયાન પોલીસની નજર ઇન્કમટેક્સ ઓફિસ પાસે એક બંધ પડેલા જૂના ટ્રેક્ટર શોરૂમ પર ગઈ. ત્યાં બેઝમેન્ટમાં ઘણી સખત બદબુ આવી રહી હતી. પોલીસ અંદર ઘૂસી અને ત્યાં જે જોયું એ જોઈને અનુભવી પોલીસ અધિકારીઓના પણ પરસેવા છૂટી ગયા. શું મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે એક લાલચ ઇન્સાનને કેટલો નીચો પાડી શકે છે? એક પૈસાની લેતી દેતી બે સ્ત્રીઓની, બે મહિલાઓની એ ઇન્સાનિયતને મારી નાખે છે. ત્યાં એક પ્લાસ્ટિકની બોરીમાં પડી હતી એક લાશ, જેને સળગાવવાની કોશિશ થઈ હતી. અંદર એક બળેલી લાશ હતી અને આ શાંતાબેન હતા. પણ અહીં એક મોટો ટ્વિસ્ટ એ હતો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસમાં જે ખુલ્યું, શાંતાબેનને માત્ર માર્યા નહોતા, પણ ક્લચ વાયરથી ગળું ટૂંપીને હત્યા કરવામાં આવી હતી. અને આ કામમાં રેખાબેન એકલા નહોતા. સચ્ચાઈ એ હતી કે રેખાબેને પોતાના પતિ તેજાભાઈ અને બે સાથીઓ રોહિતભાઈ મકવાણા અને વિષ્ણુભાઈ વાલ્મીકી સાથે મળીને આખું કાવતરું ઘડ્યું હતું. એક પૈસાની લેતી દેતી મામલા. જ્યારે શાંતાબેન બેભાન થઈ ગયા ત્યારે આ લોકોએ ક્લચ વાયરથી તેમનો જીવ લઈ લીધો. હત્યા પછી લાશ ઠેકાણે પાડવા માટે સૌથી મોટો એમના જોડે પડકાર હતો. પણ આ લોકોએ લાશને એક ધાબળામાં લપેટી, પછી પ્લાસ્ટિકની બોરીમાં ભરી અને રાતના અંધારામાં સુમસામ શોરૂમના બેઝમેન્ટમાં નાખી દીધી. આ એક પુરાવા મિટાવવાનો પ્રયાસ હતો. તેઓને શબ પર પેટ્રોલ છાંટીને આગ પણ લગાડી, જેથી ઓળખ ન થઈ શકે અને પોલીસ આને અજાણ્યું શબ સમજીને ફાઇલ બંધ કરી દે. પણ તેઓ મિત્રો ભૂલી ગયા હતા કે કાયદાના હાથ લાંબા હોય છે એ ખાલી કહેવત એકલી નથી, એ હકીકત પણ છે. અને આજ રેખાબેન અને તેના સાથીઓ સળિયા પાછળ છે. 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા એ માટે એક હસતા રમતા પરિવારને ઉજ્જડ કરી નાખ્યું. શાંતાબેનની ભૂલ ફક્ત એટલી હતી કે તેમને મુશ્કેલ સમયમાં પોતાની સહેલીની મદદ કરી. અને આ કેસ પાલનપુર જ નહીં, આખા ગુજરાતમાં, આખા દેશને વિચારતા કરી દીધા કે આપણે કોના પર ભરોસો કરીએ છીએ. આજના જમાનામાં સંબંધ મોટો છે કે સોનું, સંબંધ મોટો છે કે પૈસો? યાદ રાખો, તમારી બાજુમાં બેઠેલ વ્યક્તિ કદાચ તમારો મિત્ર હોય, કદાચ તમારો રિલેટિવ હોય, કે કદાચ તમારો જાનનો સોદાગર, કશું જ કહેવાય નહીં. તમને શું લાગે છે? શું આવા કેસોમાં ફક્ત ફાંસી જ એકમાત્ર ન્યાય છે? તમારો અભિપ્રાય જણાવજો મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને હા, આવી ક્રાઇમ રિપોર્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ મિત્રો, ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.